જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કેમણા હું જાઉં છું મંદિરે ભગવાનની પૂજા કરવા. નથી દેખતા તમે? પણ ચા પાણી કઈ બનાવ્યા કે નહીં? સા પાણી આઈ છે મૂકી લ્યો અને પી લ્યો. મારી પાસે જરાય ટાઈમ નથી. મારે જાવું છે મંદિરે. મને એક જડીમાનો ફોન આવી ગયો. ત્યાં શું છે જડીમાન? એ મંદિરે અમે લે આ કાઈ હું નથી જાતી. ત્યાં પછી મારે સત્સંગ કરવાનો હોય. તમારે મારી ભક્તિમાં દખલગીરી એને કરવાની જ નહીં. પણ હું ક્યાં તમને કાંઈ ના પાડું છું, પણ આ ભગવાન ચા પાણી વિના અહીંયા બેઠા છે હવારના, અહીંયા ટોડલો ઝાલીને. એના સામું તો જરાક જોવો. પણ આ જીવતા જાગતા ભગવાન છે ને એને બે હાથ દીધા છે. સા પાણી કરી લેવાય. એ થોડું કરમ કરો અને કોક કરમ કરે એને કરવા દ્યો. હા પણ તું કરમ કરેસ ને એમાં આવી ગયું બધુંય. પણ જરાક હે ને હાવ ભક્તિમાં લીન ન થઈ જાવ. જરાક ઘરમાંય ધ્યાન દ્યો. મેં મારું જીવન ભક્તિમાં ઠલવી દીધું છે. તમારે કાઈ બોલવાનું થતું નથી. વાહ, ઈ બીજી બાયું જે ભક્તિ જેટલી કરતી હોય ને કરવા દેવાય. આપણે થોડીક માપે મેળે કરો. એ હું ભલી અને મારી ભક્તિ ભલી. મને ભક્તિ કરવા દ્યો બાપા. જેને ભક્તિ કરી છે ને એના અત્યારે ઇતિહાસ બોલે છે. આપણા ઇતિહાસ નહીં બોલાય, કેમ કે આપણા આગલા ઇતિહાસ બહુ મોટા બોલે છે. એટલે ઈ રેવા દ્યો તમે. હવે આ જાતિ જિંદગીએ નાખી ડોકમાં માળાવું. તે જાતિ જિંદગી ભક્તિ કરાય, જુવાનીમાં કઈ ભક્તિ ન કરાય. વાહ ભાઈ વાહ. જેટલા દી વઈ થશે ને આપણી પાસે, હવે ઈ ભક્તિમાં ગુજારો તો કઈક આપણો ઉદ્ધાર થાહે. ઉધાર તો આમ થોય તમારે લગન થયા ને તેદું મારો ઉધાર થઈ ગયો. નહીં સમજો તમે. હું બાપા સમજેલો જ છો, બધુંય સમજેલો હો. તમે સમજતા નથી. મારી વાત સાંભળો. કો વાતની એક વાત. અને બપોર થાય ને એટલે ડાયરેક્ટ જડીમાન ઘરે આવજો. જડીમાન ઘરે? એ ન્યા છોકરા જમાડવાના છે. પણ છોકરા જમાડવાના છે, મને થોડા જમાડવાના છે. કીધું છે કે મારા ભાઈને લેતી આવજે. ભાઈ મારે અહીંયા નથી આવું હવે. તો તમે આઈસે રાંધશો? એ હું રાંધી લઈ સાથે, તમે ઘરથી લઈ જાઓ. જાવ અહીંયા. એ નો તમાર ભાગમાં વરસાદ હોય નો હોય. આ તમે બધા ખાખરાના ખીલ ખોડાશો. તમે આંબાન રહમાં નો જાણો કોઈ દી. ભક્તિ કરતા કરતા પરબારું કરે છે. બોલ. ન્યા અમે 10-20 રૂપિયા ફાળો કરી છે બાયુ. હા, ફાળો કરીને તમે પ્રસાદી દાબો છો અહીંયા બેઠી. બીજું કાઈ નથી કરતી કાઈ. એ કાઈ હારું બોલો હું એમ કહું છું. હા, હારું જ બોલી છે બાપા. ઓલી કહેવત છે દીધા કરતા દયા ભલી. કાઈક દયા રાખો. પાસ કાવડિયા નો દ્યો ને તો કાઈ નહીં. હા, એ હારું બરાબર છે. સમાધિયું લઈ લેજો બધી ભેગી થાય ને ક્યાંક હો સારી જગ્યામાં. એટલે અહીંયા તમારે ધૂપ ધુવાણા કરવા અમે આવી. એવું લાગશે ને તો સમાધિ લઈ લેવું. તમે વ્યાધિ કરો માં. તમને સમાધિ દેવી જ છે આમથી. નકર અમારી સમાધિયું થઈ જાય આમને ભૂખા. એ બસ આમને હાઈ હોય કરો. જિંદગીમાં હાઈ હોય કરો. કાઈ ભેગું નથી આવવાનું. જાઓ આ ઓલી રાહ જોતી હોય. જાઓ બધી. જો હું જાવ જ છું બરોબર. હા, બપોરે મેં કીધું ને આવી જાયજો. ભાઈ મારે અહીંયા નથી આવું, તું જા. એ હારું નો આવો તો તેલ લેવા જાવ. હા, મારે જરાક જાવું તો પડશે હો. ખબર તો પડે આ બધી ભેગી થઈને શું કરે છે ભક્તિ. અને આપણે બપોરે ખોટું રાંધું એના કરતા જોટી લે પરબારું આપણે. મારી દીકરી પલો કાપી ગયા. હાય ઓમ નમો નારાયણ. ભક્તિ પણ સમરા કાઢી ગઈ છે પાયલ બેન તારી. તને કાઢલી ખબર જ છે ને મારી. મને તો ખબર જ છે પણ આમ ચાલુ રોડે તો હામું જોઈને હલાય ને. મારે સુવાસે ભક્તિ કરવા જોઈ. એમ નહીં. તને કોઈ હમાસાર નથી દીધા? ચાલ આ જણીમાન ઘરે જવાનું છે. એલી સત્સંગ નથી ન્યા. એ મને સમાચાર જણ્યા હતા. પણ હું છે ને થોડીક વાર પછી આવીશ. તું પહેલા પૂગી જાય છે. કેમ થોડીક વાર પછી? જો અત્યારે મારા છોકરાને બાલ મંદિર મૂકવા ગઈ હતી. હજી ઘરે જાય અંતર બનાવીનું રાંધવાનું છે. અરે ભગવાન, એલે નવી ને તારે જ છોકરા છે. એવી વાત નથી પણ બેન મારે તારા જેવું નથી. મારે બધું કરવું જ પડે. હવે તારી હાહુ છે ઈ આફેડી છોકરા રાખે. તારા ઘરવાળાને આફેડી ચા કે નાસ્તો કરી લે. એ આપણે નીકળી જવાનું હોય. મારી હાહુ છે ને હરી ભાંગીને બે કટકા કામ ન કરે અને હું એને કઈ કામ ચીંધું ને તોય મારી હામુ નાટક કરે ને મન માર
જો બધાયને ભગવાને હાથ દીધા છે, જેને ચા પીવો હોય ચા પી લે, ખાવું હોય ખાઈ લે, કોઈ આપણી માથે જીવતું નથી. આપણે આપણી ભક્તિ કરવાની. હું બધોય સમજુ છું પાયલ બેન, પણ મારા પનારે હે ને આવા પડ્યા છે, તારા જેવું નથી મારે. જો મારે હે ને 4 દીથી તો ગેસનો બાટલો વયો ગયો છે ઘરમાં, અને હું ચૂલે રાંધું ઈ ખબર છે તને? એ ચૂલે રાંધો કે ગમે ન્યા રાંધો, આપણે આપણી ભક્તિમાં ધ્યાન દ્યો. અને મારે તાર ભાઈ જો એ ઉંમરે બેઠો જો સા સા કરતો તો ને, તોય કઈ નીકળી ગઈ. પીવો હોય તો પીવો, ન પીવો હોય તો કાઈ નહીં. ચાય ન બનાવો? ના રે ના, એવો કેવો મારી પાસે ટાઈમ? અને તને કઈ કીધું નહીં? ના રે ના, કે બેજો અહીંથી સાંભળીને અહીંથી કાઢ નાખું. આપણે ભલે ને આપણી ભક્તિ ભલે. ઈ વાત તારી સાચી પાયલ બેન, પણ મારે તારા જેવું નથી ને. હું ઓલાને સુલાઈ રાંધીને ટાઈમે નો દઉં ને તો મરી ગયો. મારે હશે મને. એ તમે હે ને તમારો આમ નામ અવતાર એડે જાહે, કાઈક પાસ ભગવાનના નામ લ્યો, કાઈક ભજન કરો, ભક્તિ કરો, પૂજા પાઠ કરો, જપ તપ કરો, તો જીવનો ઉદ્ધાર થાહે. આમ નામ હાઈસૂસ કરશો ને તો લુડકી જાહો. કોઈ હે ને કૂતરો ભાઈ વાહેથી વખાણ નહીં કરે. એ મને બધી ખબર પડે છે, બધું સમજુ છું, પણ મારે સેજ બધા એવા જ મારે શું કરવું? ઓલી જો મારી બેનપણી સોનકી નહીં? હા ભાઈ, નવી નવી આપણા ગ્રુપમાં જોડાણી છે, ખબર છે ને? હા. એને બિચારીને મારા જેવું દુખ છે, પણ થોડુંક છે, અને મારે જાજું છે. તું ગામના ગામડા ગામા બાપા, તું તારું કર અને એને ભક્તિમાં ધ્યાન દે. સવારમાં વેલી ઉઠીને નાઈ ધોઈ થાળી તૈયાર કરીને આપણે નીકળી જવાનું. પણ નીકળી જાવ તો કામ કોણ કરે? અરે એ કામ 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 કામ, એ ભગવાન નહીં કરી શકો, તમે ભક્તિ નહીં કરી શકો. મારે ભક્તિ કરવી છે અને ભગવાન મારી બધી મનની પીડા સમજે છે, પણ હવે કોણ જાણે તારા જેવો ટાઈમ મારી જિંદગીમાં કેદી આવશે ને, ઈ સૂરજ ઉગે ને એની રાહ જોઉં છું. એ ટાઈમ આવે ને, ટાઈમ લઈ આવવો પડે. આમનેમ ટાઈમ કરીશ ને તો તારી જિંદગી પૂરી થઈ જાહે. કઈક વિચારવું તો પડશે પાયલ બેન, તે મને ઘણા બધા ઠપકા દીધા છે, અને તારો એક એક ઠપકો છે ને મારા દિલમાં લાગ્યો છે, મારા દિલમાં. જો કાડલી, આ તો તને સાચી સલાહ આપું છું. આપણો ખોરાક શાક રોટલો છે, બરોબર? અને આત્માનો ખોરાક છે ને, આત્માનો એ ભક્તિ છે. એ વાત સાચી છે તારી બેન, હું ક્યાં ના પાડું. તું રગ રગે સાચું બોલસ, અને તારી એક એક રગમાં ભક્તિ છે, ઈ આજ મને ખબર પડી ગઈ. કાઈ વાંધો નહીં, બપોર થાય ને આ જડીમાન ઘરે પોગી જાજે. ભલે હો. હા હા. અને આમ જો કાઈ લઈ આવવાનું છે? લઈ આવવામાં તો એક થાળી તૈયાર કરી આલે ને, કરતાલું પડી હોય તો લેતી આવજે. ઓલા મંજીરા 3-4 જોડી પડ્યા છે, માળિયામાં ઉતરતી આવ. હા, કરતાલું તો જોઈએ ને, મંજીરા કરતાલું ઢોલકી બધું જોઈએ. એટલું બધું નથી માર પાસે. એ ઢોલકી છે ને ગમતીમાં લઈ આવશે. હા હારું, હાલ ઈ થઈ જાહે બધું, પણ તું ટાઈમે પોગી જાજે. હું પોગી જાય. અને પ્રસાદનું કઈ નક્કી કર્યું? પ્રસાદ તો મારા તરફથી જ છે ને. હું એટલે તું ખાવા હાટું જ નક્કી કરસ બધું? એવું નથી બાપા, હું ખાલી આમ પૂછું હું કે હું. ઈ બધું થઈ જાહે, તું જા જટ ઘરે જા. હાલ ઉપડાય. આને બોલ બોલ, પ્રસાદ કેવામાં વાંધો છે. અને નહીં નહીં ને, હું થોડોક પ્રસાદ ખાઈ લઉં, એમાં ખોટો હું? એલી બાપા લાય, તને કહી દો, તારા આત્માને શાંતિ થાય, ગુંદી ગાંઠિયા રાખ્યા છે. જાવ હાલો નીકળો હાલો. સીરીએ મને નત ભાવતા, સીરીએ નત ભાવતા. આ બાઈ કોઈ દી પ્રસાદમાં કોઈ સફરજન નો ખવરાવી અગે. તારું કામ નહીં પાયલ બેન, તારું કામ નહીં. ભાઈ જાને જાતી હોય ન્યા ફોફિંડી. હવે એક તો ભક્તિ કરવાની ખબર નથી પડતી. આ હે ને પ્રસાદિયા ભગત કહેવાય, પ્રસાદિયા ભગત આવા બધાય. એ વિપુલ બાપા, બોલો. તમે આમ જડીમાના ઘરે જતા લાગો છો. તમને ખબર પડી કે હું જડીમાની ઘરે જ જાઉં છું? હા, હમણાં મારી બેન જડી હતી ને આમે થોડીક વાર પહેલા. હા બરાબર, એટલે એને કીધું હોય છે. એને કીધું? હા, તો જડીમાન ન્યા શું છે, ઈ મને કહેતી ગઈ કે બપોરે આપણે અહીંયા કંઈક પ્રસાદ લેવાનો છે, તમે આવજો. એટલે મેં લાવ હરવે હરવે હાયલો જાવ. ઊંધી ગાંઠિયા છે? કુંદી ગાંઠિયા? હા. એ તો કંઈક પંજાબીનું કહેતી હતી. એક નંબરની ખોટાડી છે તમારી બાયડી. એવું છે? હા, ઈ છઠ્ઠી મે સાચું રોઈ હોય ને તો મારો રામ જાણે. મારી ઘરવાળી વિશે આટલા શબ્દ બોલો માં, ઈ હે ને હાવ ભક્તાણી થઈ ગઈ છે, અને ભગતના ઘરનું માણા છે, એવા શબ્દ ન બોલાય એના વિશે. ઈ તમાર ભેગી દિવસમાં 3 કલાક રહે છે ને, બીજી 8 કલાક છે ને મારા ભેગી રહે છે. તમાર કરતા જાજી હું ઓળખું છું. એવું છે? હા. તો તમે એમાં સામેલ થઈ જાવ કે તમને ભક્તિમાં રસ નમરે? ભક્તિમાં મને રસ છે, એમાં ના નહીં. હોય જ હોય જ. પણ હાયરાય છે ને, મને મારા ઘરમાંય રસ છે. એવું છે? હા, એની જેમ નથી. હા, એને કાંઈ ઘરમાં રસ નમરે,
નો ટાઈમે રાંધે કે નહીં સા પાણી કાંઈ નહીં. આ માળાવું ઠારી લે જાય ઉપડી બધુંય રાંધવાનું ને બધુંય મારે. ઈ જાને મને કીધું હમણાં ઈ કે તારો ભાઈ જો ચા કરતો તો મેં નો બનાવી દીધો. મારા ઘરમાં આમ નો હાલે હો વિપુલભાઈ. ઓલાનો તો અવાજ થાય ને તો મારે ચા બનાવી દેવો પડે ને કરારે ઊંધા હાથની. એ સાચી વાત છે. હવે મારે મરાય એમ નથી. હવે આને ભક્તિ સમરા કાઢી ગઈ છે. મને લાગે ભૂખ્યો ને તૈસો હું આમ નામ એની પેલા સમાધિ લેવાઈ જાય મારી. ઈ જો આમ નામ રે ને તો આવું જ થાય. હું તો એમ કહું તમે જેન્ટ્સ કહેવાય. આ બાયડીનું આટલું બધું સહન ન કરાય. ભક્તિ તો આખી દુનિયા કરે છે તો હું ઘરમાં ધ્યાન નહીં દેવાનું? ભાઈડાને રાંધીને નહીં દેવાનું? એને નહીં ખબર પડતી હોય ભક્તિ કરવા ટાણે ભક્તિ કરી લેવાની પણ ટાઈમે ઘરમાં રાંધી તો લેવાય કે નહીં. તમારી બાયડી છે બાપા તમે મોઢે ચડાવી છે અને હજી કાઈ નહીં કયો તો આમ ના માલ છે. આ મારો ઘરવાળો લ્યો 4 દી થયા એને મને બાટલો વઈ ગયો છે ને તો ધ્યાન ન દેતો ને ઘરમાં તો ટાઈમે થારી પડી જાય. હાચોડા બાજુમાં પાડોશીને ચૂલે રાંધવા જાઉં છું એનું નામ ભાઈડો કહેવાય. એમ બાયડીને થોડી કંટ્રોલમાં રાખવી પડે પણ ના આ તો તમને મજા આવે છે તમને શોખ છે એની વાહે વાહે પ્રસાદુ ખાવાનો એટલે ઓલી જ્યાં હોય ભક્તિ કરી રાખે પ્રસાદુ ખાવા તમને બોલાવી લે. એટલે શું હું એની વાય પ્રસાદ ખાવા આટું થઈને મરું છું? હે એવી વાત ન કરતા હો. આ તો ઘરે લોટ નતો ને ડબ્બામાં ને હું હાથે રોટલા ઘડી લે એટલે હું જાઉં છું. બાકી હું એટલો બધો કઈ નથી કઈ ભૂખડ. હવે બાપા રેવા દ્યો ને મને બે માણાની ખબર પડી ગઈ છે કોણ કેવું છે અને લોટ બોટના બાડા નો કટાય. એમ કહેવાય કે મારી બાયડીનું ઘરમાં ધ્યાન નથી અને મને ત્યાર માથે નવો પ્રસાદ મળે એટલે એના ઉપર અમારી જિંદગી આવે છે. આ એક જ તમારી બાયડી છે ગામમાં? આખી દુનિયામાં બધાયના ભાઈડાઈ છે બધાની બાયડીઓ છે અને અડધી દુનિયા ભક્તિ કરે છે પણ આવી રીતના હોય? ઘરમાં તો ધ્યાન દેવું જોઈએ ને. ભક્તિની ટાઈમે ભક્તિ કરાય. આ તો ના જ્યાં હોય ને વા પ્રસાદ ખાવો છે વા પ્રસાદ ખાવો છે. તમારા બે માણા જેવા તો દુનિયામાં કે માણા નહીં હોય વિપુલભાઈ. બોલી લીધું કે હજી બોલવાનું છે કાઈ? હજી જ મને એમ તમારી માથે નકા હવે મારી ભક્તિ જો સમરા કાઢી ગઈ ને તો નકામું થઈ જાવ લેવા દેવા વગરની. રાયડું પાડો મારે. રાયડું નહીં તમે એમ કહો છો કે જડીની ઘરે પ્રસાદી ખાવા મરો છો. અમે શું એવા ભૂખડ છે પ્રસાદના? હે મન ફાવે એમ તમે બોયલા રાખો છો. ભક્તિ તો એને સમરા કાઢી ગઈ છે મને થોડી સમરા કાઢી ગઈ છે. આ તો ભૂખના હિસાબે હું એની ઘરે જાઉં છું જડીની ઘરે. તો ઈ ભૂખડ જ કહેવાય અને ગળું હે ને ઓછું ઢોળો ગળાનો કાકડો ઢળાઈ જાય ભલા માણા અડધા ગઈઢા થી ને આમના મોકલી જાવ રાયડું રાખશો તો ખબર નહીં પડે. અને આ હું છે ઓલી બાયડી ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને ફરે અને હાથમાં અને પાછું કે મને કાઈ ભૂખ નથી ખાવાની. આ તો ગ્રહની છે મને થોડા ગ્રહ નડતા હતા ને એટલે પહેર્યું છે. હવે આ મોટો ગ્રહ તમારા ઘરમાં છે એનું કરો ને મને ગ્રહ નડે છે ઈ ગ્રહ નડે છે અને ઈ ગ્રહ નડશે ને ત્યાં સુધી જિંદગી કોઈ દી આગળ નહીં હાલે. આ ગ્રહે ભારે કરી. હવે એક કામ કરો હવે તમે દેકારો કરો માં અને મને જવા દ્યો જડીની ઘરે કેમ કે જડીએ હરખી કરીને મારી કરી હરી સમજ્યા. હવે એને ઘરે જાવ હું થોડુંક ઝોંટી આવું હો. જાવ તે તમારું થોડુંક મગજ કામ કરશે ને પછી તમારે ભક્તિ કરવી જોઈએ ને. ગળામાં તુલસીની માળા હાથમાં કે ગ્રહ પહેર્યા છે બે માળા ખોટાડાના પેટના. એ મે ખોટા નથી હું હાસો જ છું. એ ગળું ઢળાઈ જાય કાકડો. ઈ તો હાઈ જે ઓલી ક્યાંક સતનાનો શીરો લઈ આવી કોણ કેવા કીનો હતો એટલે ગરું બેહી ગયું. જો મેં ખોટું કીધું હું સાચું જ કહું તમે બે પ્રસાદી હતી કે કિલો એક ન ખાઈ ગયો. આમાં લાગે 100 ગ્રામ ખાતો હોય શીરો. જાવ ને ભાઈ. જાવ તમે જાવ ને બાપા. આવા ને આવા કેટલાક સો ગામમાં ભૂખ ભેગા કરશો બિચારા બીજા હાચી ભક્તિ કરે ને એને. હું આમો જાવ છો તમે? ભયા જાવ નકા મારે ન બોલવાનું બોલાઈ જશે ક્યાંક. આ ભક્તિ ઓલીને સમરા કાઢી ગઈ મજીરા મારે વગાડવા પડે છે. ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ. કેમ છે પાયલ કાકી? હારું છે રવિના ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. એલા કાકી સવારના પોરમાં ભેગા થયા હોય તો જય શ્રી કૃષ્ણ કહેવાય. એલા રવિડા તમે હજી છોકરું કહેવાવ. નારાયણ છે ઈ કૃષ્ણ છે કૃષ્ણ છે ઈ નારાયણ છે બટા. એ બધું એકનું એક જ છે. તમે તો આખું અલગ જ કાઢ્યું હો પણ. કા કૃષ્ણ છે નારાયણ છે નારાયણ છે કૃષ્ણ છે. મારી જિંદગીમાં મેં પહેલી વાર સાંભળ્યું. તમે પહેલી વાર જ સાંભળો કારણ કે તમારું જીવન છે ને બેટા એ પ્રેમની પપુડી વગાડવામાં હોય. કેમ પ્રેમની પપુડી? સૌ તો તમે જુવાનિયા. હા એમાં ના નો જ કહેવાય ને. તમને ભક્તિ શું છે ભક્તિનો રસ્તો શું છે ભક્તિનો રસ શું છે એ તમને હજી ન ખબર પડે.
પણ અમારે અત્યારે હજી જાણવું નથી. અમારી 70-80 વર્ષની ઉંમર થઈ જાય ને ત્યારે ભક્તિ કરવી છે. અરે રે નહીં સમજો તમે ગટપણની રાહ જોવો માં ક્યારે ભગવાનના તેડા આવે કઈ ખબર નથી પડતી. તમે થોડુંક કરમ કર્યું હશે, થોડીક ભજન કર્યું હશે, થોડીક ભક્તિ કરી હશે તો ઉપર જાઓ ત્યાં જવાબ દે. લ્યો આ નવું સાંભળો પણ તમારા મોઢે હે ને પાયલ કાકી નવી જ વાતો આવે છે. કોઈ દી અમારી હાથ પેઢીમાં નો સાંભળી હોય ને એવી વાતો. તમે કઈક વડીલ પાસે બેહો, વડીલ પાસે ઉભા રહ્યો તો તમને કઈક ભક્તિ હું ચીજ છે એ ખબર પડે. તમારે તો હરીફરીને જુવાનિયા પાસે, હરીફરીને બગીચામાં. વડીલ પાઈ જાય તો વડીલ તો છૂટા ઝોળાના ઘા કરે છે. અરે રે નહીં સમજો, થોડીક સત્સંગની શરણાઈ વગાડો. બાપા અમને સત્સંગની શરણાઈ વગાડવાનું નો કયો. અમે જે અમારું કરે છે ને એમને કરવા દ્યો. તારે તારા જીવનો ઉદ્ધાર કરવો છે? ના રે ના, મને તો મગજમાં એક જ વાત બેહી ગઈ છે. જીવનો ઉદ્ધાર કરવો હોય ને મોજ શોખ કરી લ્યો અને હે ને કોઈ નો કર્યું ને એવું કરો. કાઈ વાંધો નહીં બટા, જો મને હે ને મારે તારી કરવી ગમતી નથી. આ તો મને એમ થયું કે છોકરો જરાક ભક્તિના રસ્તે ચડે તો હારું, બાકી તમને હારું લાગે એમ કરો. મારે શું કાકી, આ જમાના પ્રમાણે હાલવું પડે, લગ્ન કરવા પડે, સંસારમાં હાલવું પડે. અને આમ જો દુનિયા છે, દુનિયા ગમે એ વાતો કરે. હું એ જ કહું છું, દુનિયા કરે એને કરવા દ્યો, આપણે રામ ભજનમાં ધ્યાન દ્યો. તમે મને લગ્ન કરવા ના પાડો તો તમે કા લગ્ન કર્યા? મેં ક્યાં તને લગ્ન કરવાની ના પાડી? તો તમે તો કહો છો કે દુનિયા કરે એમ કરવા દ્યો. અરે નહીં સમજો, અત્યારની આ પેઢી નહીં સમજે. મારે તારી હારે હે ને ઓલી કહેવત છે ને કે ભેહ હારે ભાગવત કરવું, આ બધું એના જેવું રવીડા. હોનાની જાર મારી પાણીમાં જાય છે, હોનાની જાર. એક તમને સવાલ કહું કાકી, આ કે હાલ તમે એને બહુ જાદુ જાણી ગયા, આટલું બધું જણાય નહીં. ભક્તિ બોલાવે છે. ઓહો, ભક્તિ પર સમરા કાઢી ગઈ છે. રવીડા, ભક્તિ કરવી હેલી નથી, ભક્તિ ખાંડાની ધાર છે. દુનિયા આમેય બોલે ને આમેય બોલે. તમને પણ હારા ડાયલોગ યાદ રહેશે હો. ભક્તિ ખાંડાની ધાર છે ને આ ભજન માંથી ને તમે બધું લેતા લાગો છો. તમે ભજન સાંભળો ને તો ખાલી એને સાંભળવાનું જ ન હોય, એક એક શબ્દ, એક એક કડી એને જીવનમાં ઉતારો બેટા. તમે ઉતારી ને સમજો આખું ગામ આમ કરી ગયા છે. અમાર નથી ઉતારવું બસ. કાઈ વાંધો નહીં, તમારું જીવન છે, મન ફાવે એમ જીવો. કાઈ વાંધો નહીં, જીવશું જ. ક્યાં જાવું, જીવવું પડશે. અને રવીડા, તોય હું તને હજી કહું છું, બપોરે ચડીમાન ઘીરે તો આવી જાજે, આવું હોય તો. શું લેવા? ચડીમાન ઘીરે સત્સંગ રાખ્યો છે, છોકરા જમાડવાના છે, પ્રસાદ લેવા આવજે. પ્રસાદ લઈએ છે માના નહીં, એમ કે પ્રસાદ ભાવે. બાકી સત્સંગમાં કાંઈ એક ટકો નો પડે હો. બાકી જો હમણાં ક્યાંક બીજાના ઘરે બે અફાના ગીત ચડાવો ડીજે માં, જમાવટ કરી દે. નહીં સમજો, નહીં સુધરો, જિંદગી આમનામ તમારી એડે વઈ જાહે. લઈ લખી દઉં. અડધી વઈ ગઈ છે ને ભલે વઈ જાય, બીજું શું હોય એમાં? પ્રસાદ માળા એમ કે પ્રસાદ ક્યાંથી બોલો? તે પ્રસાદ ની મેં ક્યાં ના પડી, પ્રસાદ તો આવીશ ખાવા, મને પ્રસાદ ભાવે બહુ. પ્રસાદ લેવો હોય ને તો ભેગી થોડીક ભક્તિ કરવી પડે. ભક્તિ હું ઘરે કરીને આવીશ. તમે જાઓ તમારા રસ્તે, હું મારા રસ્તે. કાઈ વાંધો નહીં બટા, સારું લાગે એમ કરો, તમારું જીવન છે, તમને મન ફાવે એમ જીવો. બાકી જો હું તો આ આઈલી, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. હા, કાકીના રવાડે સડીને નક્કી વાંઢા જાય હો, પણ વાંઢા જવાય નહીં, મોજ કરી લેવાય. રામ રામ. રામ રામ. કેમ છે? બહુ સારું છે. ક્યાં ગીત ગાતા ગાતા ઉપડા? એ જાઉં છું ઓલા જડીબેન ની ઘરે. જો બે બાયડી ભેણો ભેગા તે જડીબેન ની જ વાતો કરે છે. અહીંયા થોડુંક છે, સાંધા વગર ની વહી ગઈ છે, સમજી ગયા? લાલ્યો લાભે લોટે છે એમ ને? ના ભાઈ ના, આ તો હવે છેલ્લી વાર ને પેલી ફેરે જાવું છે. પ્રસાદ નું નામ પડ્યું એટલે ક્યાં ના પાડવી, બરાબર? ને હું હે ને ક્યાંય જાતો જ નથી, ખાવા પીવા જમવા ક્યાંય જાતો મને મેળે જ ન આવે. ઘર સિવાય મને ફાવે જ નહીં. રવિ કાકા, હા, તમારે બાયડીને ભક્તિ સમરા કાઢી ગઈ, તમારે કાઢી ગઈ છે? ના મને ને સમરા કાઢી ગયો. આપણે ભક્તિ ખરા પણ માપે મેળે છે. એની ગોઈને બહબાટી ભક્તિ નથી બોલાવતા ભાઈ. માપે મેળે સારું લાગે, કઈક સમજાવાય, બે શબ્દ કહેવાય. તમારી બાયડી છે ઈ. મને ખબર મારી બાયડી, મેં ક્યાં કીધું તારી બાયડી. મારી રીતે હું સમજાવતો ન હોય શું ભાઈ, પણ સમજવી તો જોઈ ને. પણ સમજાવાય, કહેવાય કે આટલી બધી ભક્તિ નહીં હારી, ગામમાં આપણે નીકળવું છે,
જી માણસ ભેગા થઈને ભક્તિની જ વાતો કરે. એટલે કાંઈક બીજી વાત તો કરો, તમને ઘડીક વાર મજા આવે, આનંદ આવે. એટલે ભાઈ આ ભક્તિનો રસ જ અલગની વાત છે, સમજી ગયા? જે આ ભક્તિમાં ઉતરી ગયા ને ઈ એને ખબર હોય, સમજી ગયો? અને આમ જો 10 દી નો થાય તો હરિદ્વાર જવું છે, દ્વારકા જવું છે, ગંગા નાવા જવું છે. હું તો વ્યાજે લઈ લઈને થાયકો એલા. ભાઈ રે ઉપાધિ ઉપર તમારા કાકા. હવે ના પાડું તો કે હું જીવતા સમાધિ લઈ લે. એ જીવતા સમાધિ લઈ લે તો મારે પછી શું કરવાનું? બે તમારે બળતરા, આ બાજુ બળતરા, આ બાજુ બળતરા. એટલે પછી હું એની રીતે કીધું તારી રીતે જે ભક્તિ કરવી કઈ ટાઈમે તું રાંધીને દઈ દેજે. એમ રાંધી બાંધી દે નથી રહેતી, કઈક મારે રાંધવું પડે, ખીચડી વઘારેલી ખાઈ લઉં, બીજું શું થાય? ઉપાધિ નો પાર નથી તમારે. શું હવે જાજો ડારો દે તો પછી અહીંયા મારા હારાને ફોન કરે. ઈ તો પછી એને તો હાવ ભક્તિ સમરા કાઢી ગઈ. ઈ તો તારું ત્રિશુલ લઈને જ ફરે. ઓહો માર બેટ લોહીમાં આવી લાગે. અને મગજ તો એનો હાવ ફાટી ગયેલો. એલા કઈ બોલાય ને કાવડી દે. ભક્તિ કરે તોય હા એ ભક્તિ જેવડી સડી ગઈ. કોક હડકાવે ને સીધું બટકું જ ભરલી. એટલે હું એને પછી આને કાઈ નથી કેતો, સમજ્યા કાકા? હા તમારે તો આખો ઘાણો દાજી ગયો છે. હા બરીને ઠીકરું થઈ ગયું. એટલે હું તો બરતું કરી કરીને થાયકો. કાકા હા મોંઘી ડોયે તમે લગન કર્યા હોત ને રાજપાટ હોત. સાચી વાત છે હો તારી. આ ખોટા મારે ઘરે રાંધવું પડે ને, રાંધવું ન પડે. ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો બેઠો ખાતો હોત. વાહે એસી ના ફુવારા બોલતા હોત. એ રસોઈ કેવી બને તમારે જોવું પડે હો. એમ આંગળા ચાટતા રહી જાવ. એક ફેરે હું ત્યાં નીકળો ને મને પરાણે બેહાડો ખાવા કે રવિડા બેહી જા. તને તાર માના આમ ને કેટલા બધા સાંભળ્યા ત્યારે હું ખાવા બેઠો ને. અને પછી ઊંધિયો ચાક ચાપડી એ કોઈ બનાવ્યું હતું ભેગું ચૂરમું હતું. આ છોટો પાડી દીધો તો બોલો. ઓહો એવું બધું બનાવે તોય મને તો એવું લાગે પાયલ કાકી તમને મગની દાળ બનાવીને દેતી હશે. કઢી ઓહ એ રામ જો ભક્તિ સમરે કાઢી ગઈ. ભક્તિમાં એક કાલ તો કઢી બનાવી ખાધા પછી ઈ મને ભક્તિ સમરે કાઢી ગઈ. અડિયા પટી ઓ ભાઈ હે એની વાત જ મૂક દે. હું વાત કરવી હવે મારે આનું શું કરું કઈ સમજાતું જ નથી. પનારે પડ્યા છે હાસવો બીજું શું હોય. હા એ તો હવે આખી જિંદગી મજીરા ને તબલા જ મારે વગાડવાના પહેલું. હા ઈ ગાય ભક્તિમાન તમે મજીરા વગાડો. ફિટ થઈ ગયો હું હરખો કરી. આપડા આઈતે ફિટ થયા હે કોઈ નથી કર્યા તમને. મારે નહોતું ફિટ થાવું ને થઈ ગયો એલા. હા તો એવું જ થાય બધું કાકા. હવે ભોગવવું પડશે ને. ભોગવો છટકી નો ગયા આમાંથી. ના રે ના એક કોઈ નહીં. ઓહો કાઈ વાંધો નહીં ભલે હાલો. હારું હાલો. હા ભલે હાલો મળી પછી જાતો હો. થોડોક પ્રસાદ લેતા આવજો ગીસામાં. હા ઈ તો હું આમ થઈ લેતો જાઉં છું. હારું હાલો. હાલો જય માતાજી ભાઈ. જય માતાજી. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. આ કઈ બાજુ? નાથા બાબા. હા એ તમાર ઘરે જાવ છું જડીમાં છે ને ઘીરે. હા તમારું નામ નો છે ને કરિયાવર પાથરીને જ બેઠી છે. કેમ કરિયાવર કોઈ છોડીને લગન છે? એ ના એવું નથી. તો એ ભક્તિનો કરિયાવર પાથરીને બેઠી છે. ઠીક આ તો અમારા ભક્તિનો કરિયાવર. હા તો વાંધો નહીં. અને તમને હું કહું છું હા જેદુની તમને ભક્તિ લાગી ને અને તમે મારા ઘરે આવ્યા ને જેદુની છે ને મારી તો છે ને શું નાથા બાપા શું હવે તમારી ઉંમર થઈ છે ભલા માણા. હવે ભક્તિ કરવાનો ટાઈમ આવી ગયો છે તો તમે ભક્તિમાં ધ્યાન દો, બીજે ધ્યાન દો માં. એ ભક્તિની કાક હૈદ હોય, કાક ભક્તિની હૈદ હોય. એ ભક્તિ જેટલી કરો એટલી થોડી નાથા બાપા. હવે આપણી ઉંમર છે ભક્તિ કરવાની, એમાં કોઈ લિમિટ ન હોય કે કિલો ભક્તિ કરવી 2 કિલો ભક્તિ કરવી. પણ ભક્તિ તો અમે કરી છે. અમે ભગવાનને પગે લાગી છે ને આરતા કરી છે ભગવાન અમારું સારું કરજે બસ ત્યાં સુધીનું હોય. પછી કાંઈ લડી ન લેવાનું હોય. એની પાસે બેહીન થોડો ભગવાનને ટાઈમ દેવો પડે. પૂજા પાઠ જપ તપ ઉપવાસ ઉપાસના બધુંય કરવું પડે નાથા બાપા. તો કાંઈક ભગવાનના દરબારમાં ઉદ્ધાર થાય. ઈ તમારી વાત લાખ રૂપિયાની છે. પણ જેદુની મારા ઘરમાં ભક્તિ આવીને જેદુનો તમારો એની હારે પનારો પડ્યો ને જેદુના ગામમાં ધક્કા ધક્કી છે ને ખાતા તો મારા ટાટિયા દુખે છે.
ઘડીક તેલ લેવા મોકલે, ઘડીક ઘી લેવા મોકલે, ઘડીક કે રૂની વાટ લઈ આવો, ઘડીક કે દહીંનું દળાઈ આવો. એ લાપસી બનાવીને ખવડાવીને તો મને છે ને ઝાડા કરાવી નાખ્યા ઝાડા. થોડુંક ભક્તિમાં ધ્યાન દો, શરીરમાં કાંઈક આપણને પ્રોબ્લેમ હોય ને તોય સોલ્વ થઈ જાય. નાથા બાપા નહીં તમે સમજો, કારણ કે આપણે કર્મ તો કરવું જ પડશે, એમાં તો હાલશે જ નહીં. તો ભલા માના કાંઈક સારું કર્મ કરો ને બાપા. હારું જ કર્મ કરી છે, અમે ક્યાં કોઈનું ભૂંડું કર્યું છે હે? નહીં આ બધાય તમે આ જીવડા નહીં સમજો, તમારા નાસ્તિક જીવન થઈ ગયા છે બાપા, આસ્તિક જીવન નથી તમારા. જો હું કહું છું, તમારે ભક્તિ કરવી તો તમારા ઘીરે કરતા જાવ. આ બાયુનો સમજો રાતે 12 વાગે સુધી છે ને કીર્તન ચાલુ જ હોય. અમારે હરામ થઈ ગઈ છે, અમારે નીંદર હરામ. તમે જીવન આમાં સમર્પિત કરી દો નાથા બાપા. તમને હુવાની લગની, ખાવાની લગની, મોજશોખ કરવાની લગની, હવે આ બધુંય ત્યાગી દો. નથી હારું લાગતું આપણને, નથી હારું લાગતું. એ અમારે નથી તાગવું, અમારે નથી ત્યાગવું. એ તમે ત્યાગો તો એટલું ઘણું છે, અને એક આ જડી એ ત્યાગ દીધો એટલું ઓછું નથી કાઈ વાંધો નહીં. હરી ઈચ્છા બળવાન, હા ઈ કરો. ઈચ્છા બળવાન. હા રાત ને દી હરી સાંભળી છે ને હરી છે ને હદ બારા મેં સાંભળ્યા છે, મને બધી ખબર છે. નારાયણ નારાયણ નારાયણ. તમારા કેવા જીવડા છે, જંજારી જીવડો થઈ ગયો, જંજારી તમારા જીવડા થઈ ગયા. ભલા માણા નહીં તમારો ઉદ્ધાર થાય, નહીં થાય. અને જેદુની મારી જડીને ભક્તિ લગાડી છે ને તમે, જેદુનું જને કામય મેકી દીધું. રોટલાય મારે હાથે ઘડવા પડે છે, હાથે રોટલા ઘડો બરોબર. થોડુંક પુણ્ય તમારા ખાતામાં જમા થાય. તમારા ખાતા હજી ખાલી છે, તમારા ખાતામાં પાપ જ છે. 2 ઘડા હોય નાથા બાપા, 2 ઘડા હોય આપણા જીવનના, 2 ઘડા હોય, એક પાપનો એક પુણ્યનો બરોબર. ત્યાં જાવું એટલે 2 ઘડા ખુલશે. અહીં છે ને તઈની તઈ વાત, મારે એવા ખાતા નથી ખોલાવા. આ મારી એક જડીએ ખાતું ખોલાવ્યું ને એટલે એમાં મારું ખાતું આવી ગયું. કાઈ વાંધો નહીં બાપા, તમારું જીવન છે, તમને સારું લાગે એમ કરો બરોબર. નારાયણ નારાયણ નારાયણ. જેદુના છે ને આ પાયલ જેદુની જડી હારે છે ને ભક્તિનો રસ લાગ્યો ને, જેદુની મારી ઝાડ પીટાઈ ગઈ છો. મોડું થઈ ગયું, દુકાને બંધ થઈ જાય. કે નાથાભાઈ, હા શું આમ હેઠું ભોડું નાખીને ભૂંદડાની કોઈને તોડ્યો જાસ? એટલે દુકાને જાવ, મોડું થઈ જાય, ખાંડ લેવા જાઉં છું. ખાંડ લેવા જા? હા હું તો તારી ઘરે જ જાતો તો. હા તમે જાવ બધે ઘરે મારા. હા ભેગા થાવ ને. એટલે ભેગા થાવ એટલે તમે અહીંયા આમંત્રણ આપ્યું છો પ્રસાદનું? એ મેં નથી આપ્યું આમંત્રણ, એ ઢોલ પીટાવીને આ તારી જડી ભાભી રહી ને એને આમંત્રણ દીધું છે. તો આટલો બધો ખારો શું થાશે? હવે પ્રસાદનું નામ પડ્યું એટલે માણા આવે નહીં, એમાં ખારો શું થાશે? લા એ ગામના ખાલી પ્રસાદી લેશે ને હું આખા ગામના ધક્કા ખાઈ ખાઈને થાક્યો. કેમ ધક્કા ખાય? આ બધું વસ્તુ લેવા એમાં જ નવરો નથી થતો. હમણાંથી ક્યાં કામ ધંધો કરું, બંધ કરી દીધો છે. બસ નકરી ભક્તિ કરવી ને વાહ દે. ઓસામપુરા તારા ઘરના આવ્યા છે. જેદુ ને સમજો મારી જડી હારે જેદુ ને ભક્તિ ચાલુ કરીને હું ભૂલી ગયો સૌ કે હું નાથો સૌ. એટલે મારે ઈ જ તકલીફ છે, મારે કેને કેવા જાવું? પણ આટલી બધી કઈ ભક્તિ સમરા કાઢી જાય? હવે કાઢી ગઈ તો કાઢી ગઈ, હવે શું એને મારવી ભક્તિ આટું થઈને? એ ભક્તિ એને સમરા કાઢી ગઈ ને ભોગવવાનું આપણે રહેશે એમ કહું છું. અને તારી ઘરે તો મારે આવવું નહોતું, આ તો રાંધા વિનાની વહી ગઈ ને કે આપણે નાથાભાઈ ની આવજો, જડી ભાભી ની પ્રસાદ છે. મેં કીધું લાવ ને આઈલો જાવ કીધું. હા. આ ઘરે કોણ હાથે રાંધે? હા ગુંદી ગાંઠિયા રાખ્યા છે સમજો. હમણાંથી રોટલા શાક ખાવાનું છે ને હાવ બંધ થઈ ગયું છો. તો કઈ પંજાબી નો રેખાયેલા? પંજાબી ની વાત કરીમાં પેલા મારી વાત તો સાંભળ. હા જેદુની ઘરમાં ભક્તિ લાંબો થઈને ફૂઈ ગઈ છે ને ભક્તિ. હા જેદુનું છે ને રોટલાનો અન્નનો દાણો મોઢામાં મેં નથી નાખ્યો, નકરા ગુંદી ગાંઠિયા ખાઈને અને વાય છે ને ઝાડા થઈ ગયા છે. ગાંઠિયા ખાઈ કરીને ઝાડા થઈ ગયા છે અને ગુંદી ખાઈને અને મને ડાયાબિટીસ નો ભાગ થઈ ગયો છે. મારે ઈ જ છે નાથાભાઈ તકલીફ. હું હેને ખીચડી વઘારી ખાઈને અને કંટાળી ગયો છો. હું તને શું કહું છું ભાઈ, તારી બાયડીને છે ને તું સમજાવી દેજો. જેદુનું છે ને ના મારી ઘરે ભક્તિ હતી પણ 50% હતી. ત્યારે તો મને રોટલાય મળતા હતા ને બધુંય મળતું સમજ્યા. અને જેદુની તારી ઘરવાળી ભેગી થઈ ગઈ છે ને
તે દુને હોયા હો ભક્તિ થઈ ગઈ છે. એટલે હું તને શું કહું છું કે તારી ઘરવાળીને કહીએ કે માપે મેળે કાક ભક્તિ કરે, માપે મેળે ભક્તિ કરે. એની ભક્તિ હવે ઓછી નહીં થાય. ઓછો હું થઈ જવાનો છો આ જિંદગીમાંથી. જો હું તને શું કહું ભાઈ વિપલા, આમ નામ ભક્તિ હાલ છે ને તો મારા ઘરના નળિયા રહ્યા ને મારે 1-1 રૂપિયામાં 1-1 કરીને વેચવા જોઈએ હો. તારે તો વેચવા પડશે ને. મારે તો મારી જા 2 કીટની વેચવાની તૈયારીમાં છો હું. ઈ જ થાય. હવે એવા દિવસે આપણે ભોગવવાનું રહે મને એમ લાગે છે. કાંઈ એવું નથી કે અહીંયા જાત્રાની બસ નીકળવાની. આ ઠેલા ભરીને ઉપડી નથી, આ ઠેલા ભરીને ઉપડી નથી. એટલે હવે મારે આ 2 કીટની છે ને ક્યાંક વેચવાની થાય. હા ઈ કરો હવે, બીજું તો કાંઈ આપણેથી થાય નહીં. સમજો હમણાંથી માંડ હું હાક્યા ઘરનું હાક્યા રાખું સમજ્યા. પાછી તો હું કેસ ખબર છે મારે કથા બેહાડવી છે. હા કથા બેહાડી જ્યાં લીસ મેં વાંચ્યું ને આવડું પરપર્યું. એક પછી એક હિસાબ કર્યો ને વિપલા હે તો 40,000 નો ખર્ચો. સાઉન્ડ સિસ્ટમ મંગાવ્યું છે અને આખા ગામને ધોવાડા બાંધી દીધું છે. 30,000 રૂપિયાનું ખાલી ખાવાનું જ બિલ આવશે. સાઉન્ડ સિસ્ટમ હારી લેજે કેમ કે મારા ઘરના જે કીર્તન ગાય છે ને ઓહો એની વાત મેલી દે કાકા. હા કીર્તન તારા ઘરના ગાય અને સુરસુરિયા મારા થાય કા. સાઉન્ડ સિસ્ટમ હારી મંગાવી છે. તારા બાપનું કેમ કાઈ જાય છે. હવે જે હોય આપણે હવે જિંદગીમાં આવ્યું છે તો ભોગવો, બીજું શું થાય. હવે અત્યારે આ ભક્તિમાં લિંક થઈ ગયું છે. હવે આને કઈ મારીને તો ઘરે કાઢી મોકલતી નથી. જો ભાઈ વિપલા આમ નામ ભક્તિ હાલ છે ને તો નક્કી એમ છે ને મારા જુનાગઢ જવું પડશે હો. તારે જુનાગઢ જવું છે. મેં તો વાડીએ લીમડા હેઠે ખાડો ગારીને રાખ્યું. સીધી મારે સમાધિ જ લઈ લેવી. હવે તારી ઘરવાળીને સમજાવી દેજે કે બાજુ ઓછા આવે તારે કેવાય કે ન જવાય. વાંધો ને હાલ તું ખાન લઈને ગાયો ગા હું ઘરે પોગું છું. હા હા. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. એ કાકી આટલા બધા ભક્તિમાં ક્યાં રંગાઈ ગયા? મારા જેવા નાના માણસને તો જુઓ તમે. ભક્તિમાં ખલેલ. એ ખલેલ નથી, મારું ખલેલ થઈ ગયા તમણા. આઈ કણે પાજો થઈ ગયા મારો. જોતો જાવ ને બટા, જરાક જોતા જાવ, જોઈજો ને હાલતા જાવ. આટલી બધી ભક્તિ તમને સમરા કાઢી ગઈ કાકી. મારા જેવાને તો જુઓ કે મને પાપડ જેવો બનાવી નાખશો. આ તમારું વજન તો જુઓ, 200 મણ તો તમારું વજન છે. મારું ધ્યાન તો બેટા હરિભજનમાં હોય, ધ્યાન તમે રાખતા જાવ. શેમાં હરિભજનમાં? ઓલો કાકો હરિભજન ગાય છે અમારા મોઢે. એને થોડુંક ધ્યાન દ્યો ખવડાવ પીવડાવમાં. ખાઈ લે છે, પી લે છે, એની રીતે બધું કરી લે છે. બાકી મારો રામ બેઠો છે. અને જો તમને કહી દઉં રામ તો હવનો બેઠો જ છે. પણ હું એમ કહું ને તમે આ ભક્તિ લઈને મારી શેરી બાજુ ન નીકળતા હો. ને તો અહીંયા હે ને 4-5 તો ગાંડા બેઠા. જો આ રવાડે સડી ગયા ભક્તિની લાઈનમાં તો નહીં હકે ખાવા દે અમને, કે નહીં હકે હુવા દે. અને ઢોલકાન તબલાન મંજીરાન ઘૂઘરાન બધું લઈને વગાડ જ કરશે. એને જો લત લાગી ગઈ ને તો અમને વાહમું પડવાનું છે. અરે બેટા અમારે તો બધાયના ઘરે જવાનું હોય. આજે અહીંયા સત્સંગ હોય, કાલે વા સત્સંગ હોય. અમને ને માણસોને કોઈ લેના દેના છે જ નહીં. હું ભલી ને મારી ભક્તિ ભલી. ઈ સાચું છે તમારું, પણ ઘરનું થોડુંક ધ્યાન દેતા રહ્યો. અને ઓલા મારા કાકા હમુ તમે જોવો થોડુંક. અરે મારો ભગવાન બેઠો છે. તારા કાકાનું ને ઘરનું ધ્યાન તો મારો ભગવાન રાખે છે બેટા. કાકી તમે ભક્તિ કરો એનો વાંધો નથી. ઓલા ઘરે બેઠા ઈ ભગવાનની ભક્તિ કરો, નહીં તો તમને હકે ખાવા નહીં દે, નહીં હકે હુવા દે. તમે હેરાન થઈ જશો હેરાન. હરી ઈચ્છા બળવાન. જેવું થાશે એવું જોયું જશે બેટા. અને હું શું કહું છું, હા આજે બપોરે જડી માની ઘીરે પહોંચી જાજે. શું લેવા? ત્યાં બટુક ભોજન રાખેલું છે અને બટુક ભોજન પૈતા પછી 2 કલાક સત્સંગ કરવાનો છે બેટા. આપણા જીવનો ઉદ્ધાર કરવાનો છે એટલે બેટા પહોંચી જાજે. એ કાકી તમે હે ને આ બટુક ભોજન ને તમે કરજો ને આ ભક્તિ તમે કરજો. હજ તો અમારી ઉંમર નથી થઈ ભક્તિ કરવાની. આ બધું તમને મુબારક. અરે નહીં સમજાય, અત્યારની પેઢીને નહીં સમજાય કાઈ. ભક્તિને ઉંમરને શું લેના દેના. એમાં ઉંમરનું ન હોય બેટા. જો આપણો ટાઈમ વયો ગયો તો આપણો જીવનો કોઈ ઉદ્ધાર નથી. નાનપણમાં ભક્તિ કરો, નાનપણમાં. હજ તો ઉંમર થઈ જ નથી, હજ તો શરૂઆત છે. ભક્તિ કરવાનો સમય તો હજી ઘણો બાકી છે. અરે તમારા જીવડા છે, જંજારી જીવડા છે તમારા, જંજારી જીવડા.
તમારી જુવાની છે નહીં તમને સમજાય. કાઈ વાંધો નહીં. અમારા જીવડા છે ને નાના છે, હજી રમકડા રમે એવા છે. અમને આ ભક્તિ નો પોવાય. ભક્તિ તમારે કરવાની છે. હવે તમે ઉંમર લાયક થયા છો. હવે કાઈ વાંધો નહીં બેટા, જેવી મારા રામની ઈચ્છા. તમે હરો ફરો બગીચામાં બેહો, મને કાઈ ફેર નથી પડતો. હું તો ખાલી મારું જ જાણું છું બાપા. બસ બસ, તમારી ભક્તિનો રંગ તો હવે મને સડવા માંડ્યો છે. કીડ્યું સડે એમ. હવે હે ને મારે હવે નીકળી જવું પડશે, નહીં તો હું આ ભવે વાંઢો રહ્યો, આવતા ભવે વાંઢો રહીશ. તમે તમારી ભક્તિ કરો મારા બાપ. નહીં થાય, તમારા કોઈનાથી ભક્તિ નહીં થાય. ભક્તિ કરવી ને ઈ તો લોઢાના ચણા ચાખવા જેવું છે બાપા. શું કરો કાકા? જો ના જામફળ ખાવું. આવી ગયા ને જામફળ ઉપર, ફળફળાદી ઉપર આવી ગયા ને તમે. કેમ જામફળ ઉપર આવી ગયા તું ભાઈ? આડી આડી વાત કરમાં. તા માણસ ખાય, કાંઈક જનાવર નો ખાય. એ કહેતો તો તમને કે મારી કાકીને કાંઈ કયો, પણ તમે મારી વાત માનો, તમે નો માનો. આવી ગયા ને દાડમ ખાવાના દી તમારા. ફૂટકાણી લાગે તારી કાકી ક્યાંક તો. અરે મારી કાકીએ તો પણ આખી નો કરવાની કરી છે. આખા ગામમાં દંડીરો ટીપાયો છે. હા, એને તો ઈ તો ભક્તિનો રસ લઈને ફરે તો ભલે ફરતી. હવે પણ તમારે એકલા ઘરે રાખો. તમે કાંઈ કયો મારી કાકીને. મારી રીતે મેં નહીં સમજાવ્યું એને. તમે કાંઈ કહેતા જ નથી. શું સમજાવી? આ કે પાડોશીમાં કે ભક્તિની લાઈન શીખાડી દીધી. તારી કાકી આટલી બધી ભક્તિ કરે તો તને શેની આટલી બધી બળતરા થાય છે ભાઈ? એ કાકા તમે આ વાત નો કરો. ઘરે ઘરે કી આવે છે કે આમ ભક્તિ કરવાની. આ ભક્તિ જો આમ ઘરે ઘરે ચાલુ થઈ જાય છે ને તો અમારા જેવા વાંઢા રહે છે, કોઈ માંગુ લઈને નહીં આવે ગામમાં, એમ કહું છું. એ ભાઈ તમારો પ્રશ્ન છે, એ તમારે સોલ્વ કરવાનો ભાઈ. મને ખોટો દેખાડો કરવામાં હું ઘરેથી કંટાળીને અહીંયા માન બેઠો છું. એક તો બપોરનો રોટલો ખાવા જઈડો નથી, અને એ ભક્તિ લઈને ક્યાં ગઈ છે ને કઈ આવે ને સહી રાંધે મને કાંઈ ખબર નથી. મને તમે નિરાતે બેહવા દ્યો ભાઈ. એ ઘરે ઘરે કીએ છે ભક્તિની આ બધી વાતો. ઈ તમારે કહેવાય કાંઈક, ઘરે ઘરે કોઈ દી નો કહેવાય, એમ કહું છું. મારા વાંઢાઓની બળતરા બોલે છે આ. એ હમે વરાવને ભક્તિના સમરા કાઢી ગઈ હોય તો અહીંયા જાતી હોય અહીંયા, સમજ્યા? એ એને તો મન સતમાં નથી હોતું. ભક્તિ લાઈન શું કહેવાય? આ મારી કાકી શીખાડે છે બધું. મારાવું લઈને થાળીયું લઈને ઘરે ઘરે આટા મારે છે. આ કોક મગજમાં સડી ગયું ને તો અમારા જેવા હેરાન થઈ જવાના છે. હવે કાંઈ બોલવાનું છે તારે? નકર હવે હે ને મારો મગજ ગયો ને અહીંયા ના સમાધિ કરી નાખીશ હું તારી. ઘરમાં રહીશ તું. એ અમારા અમે તરાકુ નો ન કઈ, કાકીને કહેવાય. કાકીને શું તેનું માથું કેવું? અહીંયા ભૂખ બોલે ભૂખ. ભક્તિમાં ગઈરીને તેદુનો ભૂખા મરી ગયો છો. મારી પીડા મારે કેને કેવી? તમે તો અહીંયા આવીને રાયડું નાખો. મારે કેને કેવા જવું ભાઈ? પહેલેથી કહેતા હતા આટલી બધી ભક્તિમાં મારી કાકીને નો રાખો. ના ના કેમ ના, બરોબર છે કે મને થોડી ખબર હતી કે આટલી બધી ઊંડી ઉતરી જાય. આ ભક્તિ લાઈન જ એવી છે, ધૂન સડ્યા પછી પાછળ નથી વળતી. પાંચ મોતીની માળા ખાલી ફેરવતી હતી. બે કીધું ભલે ફેરવતી હો માળા એ પોઈગી. આવી ગયા ને સફરજન ખાવાના દી તમારા. હા આવી જાય. બીજું હું જાઉં, તમે તમારું કરો જાવ. અમે કોઈ વાત જ ન સમજો. હવે નથી સમજવી જાને ભાઈ. રાધે 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 કૃષ્ણ હરી, રાધે કૃષ્ણ હરી, કૃષ્ણ કૃષ્ણ રાધે 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 રાધે. આને તો જો ભક્તિ સમરા કાઢી ગઈ और જે રાતે ઉઠીને રાધે રાધે રાધે. આને તો એમ છે ને સ્વર્ગમાંથી મને વિમાન લેવા આવશે. હુઈ જાને બાપા એ ટાટી ખીચડી ખાય. અરે બોલે એને બોલવા દઈએ આપણે, એ રામ ભજન માં રહીએ આપણે, રામ ભજન માં રહીએ. રાધે રાધે. એમ થાય એક માથામાં બળો મારું નાઈને સીપડું ફાટે એમ માથું ફાડી નાખું. ભક્તિ તને સમરા કાઢી ગઈ, નાખી રે મંજીરા મારે વગાડવાના. હુવા દે હુવા દે.
ભક્તિ રે કરવી તો રાખ થઈને રેવું પાનબાઈ 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 ભક્તિ રે કરવી તો રાખ થઈને રેવું પાનબાઈ બંધ થઈ! ભક્તિ બંધ કર તારી! ઉપડી આયલી છો અડધી રાતે. હું આલી નીકળી છે, હુવા તો દે. તને તો નીંદર નથી, મને તો આંખે હુવા દે. હાફ જરી ઊભી થઈ સીધી, ભક્તિ પકડી લે. આલી હું નીકળી ગઈ છો. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, બેસી જાઓ. હું તારું માથું બેહું. અરે મારી વાત તમે ધ્યાન દઈને સાંભળો. કેવડી ભક્તિ કરી, કેવડું ભજન કર્યું, પૂજા પાઠ જપ તપ વ્રત કર્યા, તોય મને કૃષ્ણના દર્શન નો થયા. એ બંધ થઈ જા તું. મીરાબાઈએ એને ઝેર પીધું તું ને, તયે ભગવાને એને દર્શન દીધા તા. એક કામ કર, તું ઝેર પી જા તો ભગવાન તને દર્શન દે. ના રે ના, હું કરવાને ઝેર પીવું? મારે તો હજી ઘણું જીવવાનું બાકી છે. તો પછી એને ખાટી સાઈઝ પીન હોઈ જા અને મારા દર્શન કરેસ ને ઈ બરાબર છે. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડિયો ગમે તો અમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.